તો હેલો એન્ડ વેલકમ બેક ગાઈસ. ઘણા દિવસો પછી આવી ગયા છે આપણા વ્લોગમાં. તો ગાઈસ તમે એવું વિચારતા હશો કે કેતનભાઈ ક્યાં આવી ગયા છે. તો મિત્રો હું ઘણા દિવસ પછી હું શું કહેવાય વ્લોગ બનાવું છું, કારણ કે મારા દિવાળી વેકેશન ચાલુ હતા, ઉપરથી મારી ઇન્ટર્નશિપ બી ચાલુ થવાની હતી. તો ફાઇનલી મારી ઇન્ટર્નશિપનો ટાઈમ આવી ગયો છે. તો હું આણંદ કેટલા વાગે જવાનું છે? તો જવાનું છે મિત્રો કેટલા 8 વાગે યા પછી 10:30 વાગે જવાનું છે ટ્રેનમાં. તો આજની વ્લોગ એ એવું છે કે આજે આપણે ટ્રાવેલિંગ વ્લોગ બનાવીશું. આપણે ક્યાંયથી આપણે ભુજ આવ્યું છું ભુજમાં, તો આપણે ભુજથી બનાવીશું. તો હવે હું છું મારા ફ્રેન્ડના રૂમમાં. હજી તો અંધારું છે, જોઈ લો તમે. મારા ફ્રેન્ડના રૂમમાં છે, તમને દેખાતું હોય સારું. ના દેખાતું તો વાંધો નહીં, તમે એડજસ્ટ કરી લેજો, કારણ કે શું કહે લાઇટ છે નહીં હવે. ના આવી ગઈ છે ને બી લાઇટ નહીં યાર, સોરી. તમે જો બોર્ડ છે હા. તો આજે આપણે જવાનું છે આણંદ. મોહન આવવાનો થોડી વાર પછી, મોહન અભી ઘરે છે. તો મોહને સોરી ફોર કેટલા દિવસથી વ્લોગ નહીં આવતો. હવે આપણા રેગ્યુલર વ્લોગ આવશે, વાંધો નહીં. 2 very boring minutes later. તો મિત્રો, તો અમે ફ્રી થઈ ગયા છે, એકદમ રેસ્ટ બેસ્ટ લઈ લીધો છે કેટલી વાર પછી, કારણ કે મોર્નિંગથી મેં ટ્રાવેલિંગ કર્યું તો પછી થાકી ગયો, એટલે પછી મેં બ્લોગ બનાવવાનું બંધ કર્યું હતું થોડી વાર અને સૂઈ ગયો હતો રૂમમાં. તો અભી હું છું, તમને જેવી ખબર છે કે હું જગદીશભાઈના રૂમ પર છું ને જગદીશભાઈ ગયા છે અભી થોડી વાર વોશરૂમમાં. જગદીશભાઈ, આપણે જગદીશભાઈ જોડે મળીએ. શું કહે છે જગદીશભાઈ? કઈ ગયા? એમનો રૂમ છે. જવાના છે અમે જમવા માટે બહાર ટપરી પર કોઈ જગ્યાએ. પછી મને મૂકવા આવશે જગદીશભાઈ, ક્યાંય મને આવશે રેલવે સ્ટેશન મૂકવા આવશે. પછી ત્યાં જઈએ અમે બહાર મતલબ આણંદમાં નીકળવાનું. તો મારી પાસે થોડી વારમાં. તો મિત્રો અમે નીકળ્યા છે હવે જગદીશભાઈના આશરે જમવા માટે. જગદીશભાઈ હવે કઈ જગ્યાએ લઈ જાય છે ખબર નહીં હવે. તો જગદીશભાઈ આશરે છે, બપોર સાંજ જમવાનું જગદીશભાઈ જોડે છે. તો જગદીશભાઈ શું જમાડે છે આપણને જોઈએ હવે શું થાય છે ત્યાં. તો જગદીશભાઈ તો જો સાંજ ચાલે કેટલી વાર ખાવા નહીં. જગદીશભાઈ શું થયું તમને? હે ભૂખ લાગી છે? ભૂખ લાગી. જગદીશભાઈને બહુ ભૂખ લાગી છે. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. તો મિત્રો, તો હવે અમે નીકળવાના કે થોડી વારમાં, અને મોહન આવી ગયો છે, જોઈ લો તમે. મોહન અને જગદીશભાઈ સવારથી મારા પાસે હેરાન થાય કેટલી વારથી. અને મોહન બી આવી જસ્ટ થોડી વાર પહેલાં આવી, તમે જોઈ શકો એનો સામાન આ રહ્યો. અને મોહન બી ખબર નહીં આમ ઉદાસ છે, ખબર નહીં કેમ ઉદાસ છે. મોહન ઉદાસ થવા પાછળ રીઝન શું તારો? एक गांड पे रैप्टा मारा ना, सड़क पे हकता फिरेगा. ભાઈની એંગેજમેન્ટ પતી ગઈ ને એટલે દુઃખ લાગે. એની એંગેજમેન્ટ રિસેન્ટલી રહી. પાછું જવું પડશે. તમે જઈએ પાછું આણંદ. હવે રેલવે સ્ટેશન માટે જવાનું છે થોડી વાર પછી. એક ભાઈ આવવાનો રેલવે માટે, એ આવે એટલે પાછું આપણે તો મિત્રો અમે નીકળવાના છીએ. ફાઇનલી આવી ગયા છે ભાઈ આવડા. ચાલો જોઈ લો અમે ભાઈ આવડા શું કહે આપણા ડ્રાઈવર કરતી નહીં. સામાન કેમ લાગે? એક તો મારી પાછળ છે ને એ છે જગદીશભાઈ ને આપણે મોકલાવીએ. હવે જગદીશભાઈ આપણને મોકલાવશે ને આપણે જગદીશભાઈ ગુસ્સે થઈ ગયા. તો પાછી જલ્દી નીકળીએ, જલ્દી વધારતા એના કરતા. ચલો મળીએ. તો મિત્રો, તો અમે ચડી ગયા છે ટ્રેનમાં અને અમને સીટ મળી ગઈ. તમે જોઈ લો આખી ખાલી પડી છે ટ્રેન. તો હું મારો બેડ અહીં છે ઉપર, મારા બેડ યાર તમે સીટ જે બી સમજો. અને મોહન તમે જોઈ શકો નીચે બેડ જ આવે. મોહન તો પોતાની મોજમાં જ હોય છે, ખબર નહીં શું થાય. टेंशन नहीं लेने का अपन है ना. સ્વિચ ચાલુ કરી ભાઈ તે મોહની ચાર્જિંગ નહીં કરતી મિત્રો. તો આપણે તમને લાગતું ચેતનભાઈ ઘણા દિવસ તો આવતા નહીં, વ્લોગ નહીં બનાવ્યું. કારણ કે શું છે યાર, મારો રજા ચાલતી હતી, હું બી થોડું શું કહેવાય કામમાં હતો, એના કારણે પછી થતો જવાબ. બીજું કાંઈ નહીં. વધારામાં તો હવે જોઈ તો મળે થોડી વાર પછી. ચલો 6.5 hours later. મોર્નિંગ ગાઈસ. તો આવી ગયા છીએ આપણે આપણા જૂના એવા જાણીતા સ્થળ આણંદમાં આવી ગયા છે. હું મોહન હવે શું કરીએ આણંદમાં જોડતો નથી. તો ફાઇનલી અમે લેન્ડ થઈ ગયા છે આણંદમાં અને હવે જઈએ છીએ હોસ્ટેલ બાજુ. જેમ તેમ ભાઈ રિક્ષા મળી આગળ બેઠા છે. આજે આણંદનો વ્યૂ. આપણે અભી ટાઉન હોલ બાજુ આવ્યા છીએ, આણંદ આર્ટ્સ કોલેજ. તો મિત્રો અમે આવી ગયા છે પાછા આપણી હોસ્ટેલમાં. મારા રૂમમાં આવી ગયો છું કેટલી વાર. શું કે આખી રાતનો ટ્રાવેલિંગ કરી, આખી રાતનો ઉજાગરો બી છે. અને અભી ફાઇનલ મેં અભી ફ્રેશ તો થયો નહીં. બ્રશ કરવાનું છે, બ્રશ કરવા જઈશ. ને હું રૂમમાં એન્ટર થયો એટલે રૂમમાં કોઈ હતા નહીં. તમે જોઈ શકો બધા ખાલી છે. મોહન, હું અને મારા જૂનો જાણીતો મારો ભાઈ, નાનો ભાઈ છે એ છે. જો હા ઊંઘી રહેલો. મને किस कलर की चड्डी पहने हो?
પોતાને નથી ખબર કે આ અહીંયા રહેલો છે રાત્રું. આ 2 દિવસથી આવી ગયું છે, મને આજે ખબર પડી આ આવી ગયું છે. તો હવે હું ફ્રેશ થઈને પછી કોલેજ તરફ જાઉં. મારો ઇન્ટર્નશિપ જે રહી ગયું છે, એ કામકાજ રહી ગયું છે થોડું ઘણું, જેમાં મારું પેન્ડિંગ બાકી છે થોડું, એ કામ પતાવીશ અને પછી જોઈશ કે શું થાય છે. તો આગળ આપણે રાહુલભાઈના રૂમ એમને મળવું છે, રાહુલભાઈના રૂમ પર જઈશું, ઈશ્વરભાઈને મળીશું, આપણા ભાઈઓને મળીશું. 3,000 years later. તો મિત્રો અમે રેડી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, એકદમ રેડી ફ્રેશ, એકદમ ફ્રેશ મોડ થઈ ગયું છે અમારું. તો હવે અમે નીકળી છીએ, પહેલાં જ ભૂલી ગયા અમે કોલેજ જવાના છીએ. તો હવે એવું હતું, પછી આવીશું, પાછી બીજી લેટર લખાવવું પડશે, બીજું શું કરીએ હવે. હા લેટર કી ખપતું હોય તો એવું છે, વાંધો નહીં, તો એમ જ જતા રહીશું ડાયરેક્ટ. ત્યાં શું થાય છે ને હવે અમે જઈએ છીએ અમારી કોલેજ બાજુ. અમે આવી ગયા કોલેજમાં અમારી ઇન્ટર્નશીપનું લેટર બનાવવા માટે, કારણ કે ઇન્ટર્નશીપ અમારી રોકાઈએ તમારે આગળ અમે મેં જેવું કીધું તેવી રીતે. તો અમે કેટલી વાર વેઇટ કરીએ, મેડમ પોતાનું કામ લેટર ટાઈપ કરે છે, એટલી વારમાં પછી હવે શું થાય છે ને. મોહન તો જો કેવું બેઠું છે, અભી એની ઘરવાળી ભાગી ગઈ ને એવી હેસી બેઠો છે જો. મોહન શું થયું તને, ઉઠે ઊભો થઈ ગયો ભાઈ. મોહન કે કોઈને ઘર ઉડાય ઉજાવી નાખીશ ભાઈ, તું આવું બોલી. તો મોહન જોડે આવી રમવાની વાતો ચાલતી રહેવાની આપણી, કારણ કે મોહન છે આપણો લંગોટિયો યાર, ના નાનપણનો એવો ફ્રેન્ડ. વાત તો સહી હે. તો હવે ગાઈસ ચેતનભાઈ એક નવું જગ્યા લઈને આવ્યા છે. જો અમારી સીટ કેવી આમ ધૂળ જેવી પડી છે, મસ્ત આમ ધૂળ, તે ખખરતી નહીં. હવે આમાં હાથ કશું રૂમાલમાં બે છે નહીં. તો આ ભાઈ શું કરે જુઓ. जुगा इसी जुगा कुछ तो करना पड़ेगा, पेट का सवाल है वैसी હે મોઢા जुगाड़ કરવું પડશે. તો મારી મમ્મી મારી ધુલાઈ કરશે, કેમ કે મારે કપડાં ધોવાના નહીં, મારી મમ્મીને ધોવાના એટલે અત્યારે એટલે આવું બધું કરવું પડે ભાઈ. એકદમ ભીમ વધે ભાઈ. નાય તે એટલે બાકી થઈ જાય ભાઈ. બાકી તારે બે વાંધો ભાઈ, ચાલે તાર તું વિડીયો શું કામ યાર. તો મિત્રો અમે આવી ગયા છે કોલેજથી પાછા. તો અમને લેટર મળી ગયું, તમે જોઈ શકો મોહનના હાથમાં છે. તો ફાઇનલી અમને મળી ગયું લેટર ને હવે અમે જઈએ છીએ કિશનને મળવા. મારો આ શું કહેવા માંગે છે જો મિત્રો, આપણે આવી ગયા છે વિજયનગરમાં ચપ્પલ બજારમાં. હા જો એક શર્માય, એ ભાજો ઉભરે ઉભરે. क्या कर रही हो? मुझे शर्म आ रही है. શર્માય છે, લાલ પડી બા છોકરીની જેમ. ચાલો શર્માય, ચલો ઓય કિશન બોલ ને, બોલ શું બોલ અભિષેક. કિશનભાઈ ડાયરેક્ટ થઈ ગયા ભાઈ. કિશન તો મારી બોલતો કેમ નથી, રીઝન શું છે ભાઈ? કચ્છ ખરીદવાની વાત કરે છે હવે ભાઈ, શું કહેતો તમે પાછું બોલો ને, રિપીટ કરો ને. કચ્છમાં મારા ખેતરમાં શું બનાવવાનું, તમે શું બનાવવાના? બ્રેન ઉતારે, પોતાનું પર્સનલ પ્રાઇવેટ જેટ ઉતારશે ભાઈ. લંડન સ્પોન્સર કરો મારી આઈડી લંડન ની અંદર બરાબર. અહીંયા આગળ આવી ગદ્દા મજૂરી નીકળવાની સેન્ટની અંદર ભાઈ ની વાત તો કેવી છે ને, ભાઈ નો રૂમ જો આ તિજોરી આખી પૈસાથી ભરેલી છે મેં. બંગલો છે 2.5 લાખ નો. અહીં ફોટોશૂટ થાય છે, બસ ખાલી 2.5 લાખ અહીંયા બાર ફોટોશૂટ થાય છે પ્રી વેડિંગ માટે. હલો સોરી તો ભાઈ એ તો ચાલે ભાઈ. તમે જોઈ આવી ગયો છું જૂના જાણીતા આપણા રાહુલભાઈ ના રૂમ માં, બોડી બિલ્ડર રાહુલભાઈ રૂમ માં નામ આ એક વાગ્યો નાટલી આજે બધા આને આગવા જવું છું ભાઈ ને. હા શર્માવી જો. તો આપણે આવી ગયું છું રાહુલભાઈ ના રૂમ માં. મેં કેટલો હું તો પગે આવું છું ભાઈ, ચાલી ના હોય કેટલો મેં મહેનત કરી હવે ચાલી ભાઈ, ટટાવટા નહીં હો કઈ. હા જે છે એ કહું છું. ભાઈ બોલે કટ કરીએ એટલે આપણે પાછું કટ કરીને ફરીથી બનાવીએ. ચલો તો મિત્રો આપણે ફાઇનલી આપણે અહીંયા વ્લોગ એન્ડિંગ કરીએ ને. છોકરા જો ચાલુ કરીને એટલી વાર ભાગે છે. હા જો પડી ગયા છે, એમને ખબર નહીં કે હવે એન્ડ કરું છું. તો મિત્રો આપણે અહીંયા આપણો વ્લોગ એન્ડ કરીએ આજનું. કચ્છથી લઈને આણંદ સુધીનો મારો સફર આ મારા વ્લોગનું હતું મેન મોટી. તો તમે જોયું કચ્છથી કેવી રીતે આવ્યો, કેવી રીતે શું કર્યું આજે આખો દિવસ. તો પાછો મળીએ આપણે પાછા નવા વ્લોગમાં.
તો હું કાલે જવાનો છું સાહિલના મેરેજમાં, તો પાછા આપણે સાહિલના મેરેજનો બ્લોગ બનાવીશું. તો મળીએ થોડી વાર પછી, ચલો થોડી વાર પછી, સોરી કાલે મળી પાછો. બાય.